અંદર તમને તારીખ આપી હોય અને વાર શોધવાનો હોય. તો પ્રશ્ન છે કે 14/1/2026 ના રોજ કયો વાર હશે? તો જેના ઓપ્શન છે મંગળવાર, બુધવાર, ગુરુવાર અને રવિવાર. તો આપણે શરૂઆત કરીએ. જ્યારે પણ આવું આપ્યું હોય ત્યારે પહેલું સ્ટેપ યાદ રાખવાનું કે પૂર્ણ વર્ષ. શું યાદ રાખશો? પૂર્ણ વર્ષ. તો તમને આપ્યા છે કેટલા? 2026 એટલે કે 26. તો પૂરા કેટલા વર્ષ થઈ ગયા હોય? 25 વર્ષ. કેટલા વર્ષ પૂરા થઈ ગયા હોય? 25. બીજું યાદ રાખવાનું કે 25 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવ્યા હોય? તો બીજું સ્ટેપ યાદ રાખવાનું કે લીપ વર્ષ. શું યાદ રાખશું? લીપ વર્ષ. તો 26 વર્ષમાં લીપ વર્ષ. તો 26 ને આપણે શું કરીશું? 4 વડે ભાગીશું, કારણ કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે એટલા માટે. તો ખબર છે 6 ચોક 24 થાય અને 2 વધે, પણ આપણે આ લીપ વર્ષની જરૂર છે. તો કેટલા લીપ વર્ષ છે? 6 લીપ વર્ષ. હવે સદી કોડની ત્રીજા નંબર યાદ રાખવાનું સદી કોડ. શું યાદ રાખવાનું? સદી કોડ. તો સદી કોડ માટે તમારે યાદ રાખવાનું 05310. શું યાદ રાખશું? 05310. શું યાદ રાખશો? 05310. જે 0 આવે એ તમારે લીપ વર્ષની સદી યાદ રાખવાની, એટલે કે 1600 છે, ફરી અહીંયા આગળ એના આગળથી જવાનું 1700, 1800, અહીંયા આગળ 1900 અને અહીંયા આગળ આવશે 2000. આગળનું પૂછે તો પછી પાછું 053 0 થઈ ગયા, 5310 લખી દેવાનું એટલે તમારે થઈ જશે. આપણને 2000 ની વાત કરી છે, 2000 ની સાલની, તો આપણે મૂકી દઈશું 0. હવે ચોથું સ્ટેપ વધારાના દિવસ. શું યાદ રાખવાનું? વધારાના દિવસ. વધારાના દિવસ જો જાન્યુઆરી મહિનો છે એટલા માટે આપણે જે તારીખ આપી છે એ જ વધારાના દિવસ. તો 14 તારીખ એટલે 14. હવે આ બધાનો સરવાળો કરીશું. તો 6 ને 5 11 ને 4 15, 15 નો 5 વધી પડે 1, 2 ને 1 3 ને 1 4, 45 દિવસ શું થશે? વધારાના દિવસ આયા આપણી જોડે. બરાબર. તો આપણે શું કરીશું? 45 ને 7 વડે ભાગીશું. 45 ભાગ્યા 7, 7 6 42. બરાબર. તો કેટલા આવશે? 3, 03. આ શું આવ્યું? વધારાના દિવસ આવ્યા. આ વધારાના જ છે પણ આપણે 7 વડે ડિવાઈડ કરીએ એટલે 3. તો 3 ગણી નાખવાના. તો પહેલું જે આવે એક આવે સોમવાર, બીજું આવે મંગળવાર અને ત્રીજું આવે બુધવાર. તો અહીં લખી દઉં 1 નંબર પર શું આવે? સોમવાર. 1 વધનો દિવસ હોય સોમવાર, 2 હોય તો મંગળવાર અને 3 હોય તો શું આવે? બુધવાર. શું આવશે? બુધવાર. તો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી.